ભાવિકો છે તેની પણ આપણે લાઈન જોવા મળે છે પાછળ, તે પણ ઉત્સાહથી મચાત કરાવવા આવી રહ્યા છે અત્યારે બધા. આવા 10-12 દિવસો આવવા જોઈએ, કારણ કે આવી સેવા મુંબઈથી અને કઈથી કઈ હૈદરાબાદથી લોકો સેવા કરવા માટે આવે છે, પોતાનો ઘર બહાર છોડીને અહીંયા આગળ સેવા. કેટલા જાય છે? જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ. સાકરના પાણીનો પાલ મિત્રો, જો અહીં ભાવિકો છે તેમને એકદમ સાકરનું શરબત બનાવી અને પીવડાવવામાં આવે છે. અને ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ તેની એક્ઝેક્ટ સામે આવેલો, જે ભાવિ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ થઈ હોય તો અહીં તાત્કાલિક સારવાર કરી આપવામાં આવે છે. તમે જોઈ શકો છો, જો સરસ મજાની પલંગો પણ રાખવામાં આવી છે, જેથી ભાવિકો આરામ પણ કરી શકે તે માટે. તો મિત્રો, હાલ આપણે અત્યારે જે સિદ્ધવડ છે, જે 6 ગામની યાત્રા હોય છે તે સિદ્ધવડના દર્શન કરી અને પૂર્ણ થાય છે. તો હાલ આપણે અત્યારે સિદ્ધવડ પાસે પહોંચી ગયા છીએ અને હું તમને બહારથી દર્શન કરાવી દઉં, કારણ કે અંદર એલાઉટ નથી વિડીયો શૂટ, તો હું તમને બહારથી બતાવી દઉં કે જો અત્યારે જે ભાવિ ભક્તો છે તે 6 ગામની યાત્રા પૂર્ણ કરી અને સિદ્ધેશ્વર વર્ત ડેરી તેમના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે બધા. આપણે સિદ્ધવડ વર્ગથી આગળ વધીએ તો સરસ મજાના જે પાલ આવેલા છે, સંપૂર્ણ આપણે હવે પાલ નિહાળવાના છીએ. તમે જોઈ શકો છો કે સરસ મજાની વ્યવસ્થા રાખવામાં આવી છે. તમારી સાથે કોઈ પણ વ્યક્તિ બીજું પીડ્યું હોય તો તમે અહીં બાઇકમાં જાહેરાત કરી શકો. તો હવે મિત્રો, આપણે પાલ જે રાખવામાં આવ્યા છે 1 થી 88 નંબર, તો આપણે પહેલા નંબરના પાલે આવી ગયા છે. ને તમે જોઈ શકો છો કે અહીં શાહ મોહનલાલ ગગનજીભાઈ સિંહોરવાળા અમલિયાનો પાલ, તો પહેલા નંબરનો પાલ છે, અહીં બીજા નંબરનો. એટલા પાલ આપણે લઈશું કે કેવા પ્રકારના પાલ રાખવામાં આવેલા છે. હવે આપણે આગળ જઈએ. ભાવિકો માટે આરામ માટે ખૂબ જ વિશાળ આપણે કહી શકીએ એવો તમે જોઈ શકો છો કે સરસ મજાનો ભાવિકો બધા અત્યારે આરામ કરી રહ્યા છે બેસીને. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે ભાવિ ભક્તો અત્યારે જે થાકીને આવી રહ્યા છે, તો તેમની માટે બધા જ પ્રકારના મસાજ અહીં કરી આપવામાં આવે છે. અને આપણે અંદર જઈએ અને કયા પ્રકારના, જો તમે જોઈ શકો છો કે અત્યારે જે ભાવિ ભક્તો છે તેને શેક આપી રહ્યા છે, જ્યારે મસાજ કરી રહ્યા છે. ખૂબ જ વિશાળ માથાને માલિશ કરી આપવામાં આવે, તેલ માલિશ કરી આપવામાં આવે. જોઈ રહ્યા છીએ જે લોકો તેલ માલિશ કરી રહ્યા છે, તો એને સંગીત આપી રહ્યા છે, જેથી એ લોકોને માલિશ કરવામાં એકદમ ઓટો ચડે. તે માટે સરસ મજાનો આમ જુઓ સંગીત અને તેની સાથે માલિશ કરી રહ્યા છે. જે આયોજકો છે જે સરસ મજાના આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા ઉત્સાહથી જે ભાવિ ભક્તો છે તેમની સેવા કરી રહ્યા છે, અને મ્યુઝિકની સાથે, જેથી એને ઉત્સાહ ચડે આમ સેવા કરવાનો. પણ સેવા તો કરે છે, મ્યુઝિક એ તો વાગે છે, નહીં વાગે તો એ બધા સેવા તો કરે જ છે મારા ભાઈ. આ તો મ્યુઝિક વાગે છે અને તમારી બેનો બધી સેવા કરવાવાળી છે. બેન, આ મ્યુઝિક વગાડવાનો મતલબ શું? આ તો મ્યુઝિક વાળા તો મનમાં જરા તરંગ જાગે. આ જુઓ અહીંયા જે સેવા લે છે એમને પણ કેટલા તાન આવે છે.
ભાવિ ભક્તો છે જેની સેવા કરી રહ્યા છે, પણ જે ભાવિ ભક્તો છે તે પણ ઉત્સાહથી આનો સેવા કરાવી રહ્યા છે. અને આવતા હતા ત્યારે દુખી હતા. કેટલા જાય છે ભાવિ ભક્તોને જો કચ્છરવામાં પણ આવે છે. જો એને કોઈ પણ પગની મસાજ નસ બસ કેસાણી હોય તો સરસ મજાનો જો આવી રીતે મસાજ કરી દેવામાં આવે છે અને તમે આ જોઈ શકો છો. જે ભાવિ ભક્તો છે તેમની માટે શાસ્ત્રી દ્વારા જે તેમનો થાક છે તે ઉતારી દેવામાં આવે છે અને સરસ મજાનો મસાજ કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો કે જે ભાવિકો છે તેની પણ આપને લાઈન જોવા મળે છે પાછળ. તે પણ ઉત્સાહથી મસાજ કરાવવા આવી રહ્યા છે ત્યારે બધા. આપણે તેમની પાસેથી જાણીએ. જે તમને એવો માહોલ લાગે છે કે વર્ષમાં આવા 10-12 દિવસો આવવા જોઈએ, કારણ કે આવી સેવા મુંબઈથી અને કઈથી કઈ હૈદરાબાદથી લોકો સેવા કરવા માટે આવે છે. પોતાનો ઘર બહાર છોડીને અહીંયા આગળ સેવા કરવા માટે છે. ધન્ય છે આ લોકોને કે આવી સેવા કરે છે. અને પાછા દરેક હસતું મોઢું હોય છે લોકોનું. એવું નહીં કે કામ કરવા કરતા. બોલો હે ઘરવાળા આટલી સેવા નહીં કરતા, એવી સેવા કરે છે આ લોકો. ખરેખર મુબારક છે, મુબારક છે, મુબારક છે. એ આગળ વધ્યા ને ત્યારે 9 નંબરના જે પાલ છે ત્યાં પહોંચ્યા છે અને આગળ આપણે જોઈશું તો આ પણ 9 નંબર છે. ત્યારબાદ આપણે 11 નંબરનો પાલ છે તે આપણે જોઈ રહ્યા છીએ, જેની અંદર સરસ મજાના ભાવિકોને ઠંડી છાશ આપી રહ્યા છે અને તે પણ એકદમ મસાલો નાખી અને છાશ આપી રહ્યા છે. 10-11 નંબર સિવાય આપણે 12 નંબરના પાલ પહોંચ્યા છીએ અને 12 નંબરમાં તમે જોઈ શકો છો કે સરસ મજાના જે ભાવિકોને દ્રાક્ષ અને તરબૂચ ઠંડુ આપી રહ્યા છે. તો આપણે અંદર જઈએ તો ભાવિકો બંને બાજુ બેસી અને એકદમ જવો જોઈએ તરબૂચ અને દ્રાક્ષ ગ્રહણ કરી રહ્યા છે. જો આ રીતે ડીશ આપવામાં આવે છે ભાવિકોને. હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ 13 નંબરના પાલ કે કચ્છી પાલ છા તથા ઉકાળો આપી રહ્યા છે અને સરસ મજાનો બેસીને એસી અહીંયા નાના બચ્ચાઓ માટે ખાસ આ મારી પાસે થેલી ભરેલી છે. નાના બચ્ચાઓ માટે આ ખાસ ગિફ્ટ છે. બરાબર. જો આ નાના છોકરા આ બધાને નાના બચ્ચાઓને અહીંયા ગિફ્ટ મળશે. ને અહીંયા જો અમારો ચાયનો મસાલો છે એ વર્ષમાં અને મિત્રો હવે આપણે પાલની અંદર જઈએ અને જોઈએ કઈ રીતે વ્યવસ્થા રાખવામાં આવેલી છે પાલની અંદર. તો આ બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાની જે ચાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે ભાવિ ભક્તો છે તેમને પ્રસાદ લઈ રહ્યા છે. હવે આપણે આવી ગયા છીએ 15 નંબરનો પાલ કે જ્યાં દહીં પૂરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો આપણે અંદર જઈએ. દહીં પૂરીની મોજ માણી રહ્યા છે કરીએ તે તમને ડીશ આપે છે. સરસ મજાનો દહીં પૂરી આપવામાં આવે છે અને જોઈ શકો છો કે ભાવિકો અત્યારે સરસ મજાની બેસી અને દહીં પૂરીની પ્રસાદી લઈ રહ્યા છે. અને આ બેન પણ જો આ બેન 15 નંબરના પાલની અંદર આવ્યા છે તો આપણે દહીં પૂરી અત્યારે ભાવિકોને ખવડાવી દઈએ છીએ. તમે જોઈ શકો છો કે દહીં છે માટલાની અંદર મેળવવામાં આવે છે અને ત્યારબાદ જો આ તપેલાની અંદર અને 50 વર્ષથી જે ભાવિકો આવે છે તેમને દહીં પૂરી ખવડાવી રહ્યા છે. જો સરસ મજાનો સંભારો પણ છે, સાથે પૂરી દહીં અને મસાલો. પહોંચી ગયા છીએ 17 નંબરનો પાલ શ્રી અભય સોશિયલ ગ્રુપ મુંબઈ. આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આપણે 18 નંબરના સ્ટોલની અંદર જઈ રહ્યા છીએ અત્યારે. જે ભાવિકો છે તેમની માટેની દ્રાક્ષ તરબૂચ અને પ્રસાદી લઈ રહ્યા છે. અને વરિયાળીનું પાણી છે, ત્યારબાદ શીતળનું જ્યુસ છે, પાઇનેપલ છે. તો સરસ મજાના ભાવિકો જો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે બધા. આપણે જોઈ રહ્યા છે કે સરસ મજાના વ્લોગ બનાવી રહ્યા છે કૌશિકભાઈ બામણિયા. તો અત્યારે તેમના જે સબસ્ક્રાઈબર મિત્રો છે તેમની સાથે અત્યારે બધા ફોટો લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે 19 નંબરનો છે વઢવાણ જૈન સંઘ. ત્યારબાદ 20 નંબર, 21 નંબર,
ત્યારબાદ મહુવા જૈન યુવક મંડળ 22 નંબર ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાની લચ્છી આપી રહ્યા છે ભાવિ ભક્તોને અને અંદર પણ બેસી અને પ્રસાદી લઈ શકે તેવી પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. હવે આપણે આવી ગયા છીએ 54 નંબર શ્રી વડોદરા પૂનમ મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ત્યારબાદ આપણે મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ફર્સ્ટ ગુજર જૈન સમાજ ટ્રસ્ટ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આપણે આ પાલની અંદર જઈએ અને જોઈએ અને 73 નંબરનો પાલ છે જેની અંદર તમે જોઈ શકો છો કે ઘણી બધી varieties અને ગરમા ગરમ ભાવિ ભક્તોને નાસ્તો કરાવી રહ્યા છે. તો આપણે અંદર જઈએ અને જોઈએ. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભાવિ બેસી અને પ્રસાદી લઈ રહ્યા છે. જો મિત્રો આપણે આની અંદર આપણે જોયું કે એટલી બધી આઈટમો છે જેની અંદર બુંદી છે અને તે પણ ગુલાબ જળ બુંદી છે, તેમજ સેવ છે, ફાફડા છે, મરચાં છે, ખાખરા છે, ખમણ છે, કઢી છે અને તેની સાથે સસાલા દૂધ પણ આપવામાં આવેલું છે. અમને મળ્યું છે ગયા વર્ષે જ અમે હવે અહીંયા ભક્તિ ચાલુ કરી છે. બહુ જ સારું ચાલે છે બધું, સવારથી જોરદાર અને બધા પદાર્થો 74 નંબર પાલના. પાલની અંદર અમારી અંદર ફાફડા અને વણેલા ગાંઠિયાની સ્પેશિયલ વેરાયટી છે. સ્પેશિયલ ખાખરા બનાવેલા આવેલા છે અને ખૂબ સારી પ્રતિસાદ છે. સેવ, બુંદી, ખાખરા, મગ, વરિયાળીનું પાણી, સાકરનું પાણી, સાદું પાણી, મરચાં, કઢી, ફાફડા, વણેલા ગાંઠિયા. એમાં એક લીંબુ શરબત છે, સાકર પાણી છે, આપણે કોકમનું શરબત છે, ઠંડુ પાણી, સાદું પાણી અને એવી ચીજ છે કે કોઈ ખાલી થઈ જાય આવે એટલે કંઈ ને કંઈ વાપરી જાય અને એને સંતોષ મળે છે. કોઈ બી યાત્રાળુ એને સાફા મળવી જોઈએ એવું અમારી ઈચ્છા છે અને બીજી વાર ભાવપૂર્વક તાતાથી યાત્રા કરે અને અમારે ત્યાં પધારે અને લાભ લે એમને વિનંતી કરીએ. તો મિત્રો આજે આપણે શેત્રુંજી પર્વતની જે પ્રદક્ષિણા 6 ગામની યાત્રા કરવામાં આવે છે તે ભાવિકો માટે અહીં સરસ મજાના જે પાલ રાખવામાં આવે છે એ સંપૂર્ણપણે આપણે નિહાળ્યા. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો જેથી તે લોકો પણ અહીં જે સરસ મજાની સુવિધા ભાવિકો માટે કરવામાં આવે છે તે નિહાળી શકે.